ચેપ્ટર નંબર 4 ધોરણ 12 ઈ કોમર્સનો પરિચય. આપણે ખૂબ જ ધ્યાન આપવાનું છે. આની અંદર કુલ 7 માર્ક્સનું ચેપ્ટર છે. એ 7 માર્ક્સ આપણે પૂરા લેવા હોય તો આપણે કેવી રીતે લઈ શકીએ એની ખૂબ જ પ્રશ્નવાઇઝ ચર્ચાઓ કરેલી છે. આગના વિડીયોને મારા ખૂબ જ તમે લાઈક કર્યો છે, તમારા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડ્યો છે. શિક્ષક મિત્રોને ખૂબ થેન્ક યુ મારા. અને મારા વિદ્યાર્થી મિત્રો છે એમને વધારે થેન્ક યુ. અને એમને પણ જણાવું છું કે આપ તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડતા રહેજો. કોઈપણ સિટીમાં, ગુજરાતના કોઈપણ શહેરમાં રહેતા હોય, એમની ઓળખાણ હોય તો એમને પણ આ વિડીયો પહોંચાડતા રહેશું. ચેપ્ટર નંબર 4ની અંદર આપણે 7 માર્ક્સનું ચેપ્ટર છે, એમાં પૂરા માર્ક્સ લેવા છે. એ માર્ક્સ લેવા માટે આપણે ખૂબ જ ધ્યાનમાં લઈએ. પહેલો છે ક્વેશ્ચન, નીચેનામાંથી કયા સાધનો આપણી માહિતીનો ઉપયોગ કરવા માટેની રીતને બદલી નાખે છે? તો જવાબમાં આવશે ઈ કોમર્સનો પરિચય પ્રશ્ન છે તો માટે એ જે ચેપ્ટર ઈ કોમર્સનું છે તો માટે એનો જવાબ આવશે સી. કેમ કે ઈ કોમર્સનો ઉપયોગ માટે ઇન્ટરનેટ અને મોબાઈલ સેવાનો પણ ઉપયોગ થતો હોય છે. એટલે આપણે ધ્યાનમાં લેવાનું છે. એ બી બંને આવશે. ત્યારબાદ આપણે આગળ જોઈશું. શરૂઆતમાં વેબસાઇટનો મુખ્ય ઉપયોગ શેના અંગેની માહિતીના પ્રસારણ માટે થતો હતો? શરૂઆતમાં જ્યારે વેબસાઇટ આવતી તે વેબસાઇટ શું હતું કે કેવળ ને કેવળ માહિતી અને સંસ્થા વિશેની ઉત્પાદન વિશે માહિતી પ્રસારણ કરતું હતું. માટે જવાબમાં આવશે એ અને બી. ખૂબ જ ધ્યાનથી આપણે પ્રશ્નો જોવા છે. 7 માર્ક્સ પૂરા લેવા છે. તો 7 માર્ક્સ જ્યારે પૂરા લેવા હોય તો આપણે વિડીયોને બહુ ધ્યાનથી શાંતિથી જોવાનો છે. આજકાલ કોને વ્યવસાયના સંચાલનની પદ્ધતિ ક્રાંતિકારી ફેરફારો કર્યા છે? તો ઇન્ટરનેટે ક્રાંતિકારી ફેરફારો કર્યા છે. આપણે યાદમાં રહેવાનું. ત્યારબાદ જોઈએ ઉત્પાદનનું માર્કેટિંગ અને વેચાણ, શેરની લેવેચ જેવા વ્યવસાયિક સંસ્થાઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે અને તેને શું કહેવામાં આવે છે? બરાબર છે. તેમાં ઓપ્શનમાં ઈ કોમર્સ, માર્કેટિંગ, સૂચિપત્રો અને વિષય વસ્તુ. તો આપણે જવાબમાં અહીં આગળ એ આવે છે તો એ એટલે ઈ કોમર્સનો મને જવાબ આવશે. આગળ જોઈએ આપણે સેના દ્વારા ઉત્પાદનો વેચાણને વિશ્વભરમાં સૌથી ઝડપી પ્રગતિ કરી શકે તેવા વેપારની પદ્ધતિ છે? તો પહેલું છે વેબસાઇટ, માર્કેટિંગ, સૂચિપત્રો અને વિષય વસ્તુ. તો હાલમાં જે વિશ્વ કક્ષાએ જે બિઝનેસ વધી રહ્યો છે, ઉત્પાદન વેચાણ વધી રહ્યું છે, એ કોના દ્વારા વધ્યું છે? વેબસાઇટ દ્વારા વધી રહ્યું છે. આપણને ખ્યાલ છે. નીચેનામાંથી સેનામાં ઈ કોમર્સનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે? તો માર્કેટિંગ અને વેચાણ, માલની હરાજી માટે, બેન્કિંગ અને વીમા માટે, અને ડીમાં છે આપેલ તમામ. તો જવાબમાં આવશે આપેલ તમામ. શા માટે? તો આપણે બેંકની અંદર પણ જે આપણે માહિતી જોઈતી હોય છે, બેંક ઓનલાઈન આપણને એપ્લિકેશન દ્વારા, મોબાઈલના એપ્લિકેશન દ્વારા મળી જાય છે. માર્કેટિંગ પણ અત્યારે વોટ્સઅપ દ્વારા અથવા તો મોબાઈલ દ્વારા થઈ શકે છે. તો આ બધા જ ક્રિયાઓને લઈને આપણે જવાબમાં લખીએ છીએ આપેલ તમામ. ઇન્ટરનેટ પર ઈ કોમર્સનો સૌથી પ્રથમ વિનિયોગ કયો હતો અથવા શું હતું? બરાબર છે. ઇન્ટરનેટ બુકશોપ, ઇલેક્ટ્રોનિક ન્યૂઝપેપર, ઓનલાઈન ઓક્શન કે માર્કેટિંગ સેલિંગ? તો ત્યાં ઇન્ટરનેટ બુકશોપ હતો. એ આપણને ખ્યાલ છે. પ્રશ્નમાં જોયેલું છે. આપણે જે વિડીયો આગળ જોયા છે એ બધા વિડીયોમાં જોયું છે. તો ત્યાં જવાબમાં એ આવશે ઇન્ટરનેટ બુકશોપ, જેને amazon.com વેબસાઇટ દ્વારા સર્વપ્રથમ કરવામાં આવ્યું હતું. આગળ આપણે જોઈશું નીચેનામાંથી કઈ વેબસાઇટ પુસ્તકોની ઓનલાઈન દુકાન ધરાવે છે? પુસ્તકોની ઓનલાઈન દુકાન તો પહેલાં એમેઝોન હતું. બરાબર છે. એટલે amazon.com, buybooks.india.com, bookshopindia.com કે ઓલ? તો ત્યાં આગળ જવાબમાં આવશે ઓલ. બરાબર. ઇન્ટરનેટ પર ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ વર્તમાનપત્રને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો ઇમેજ તરીકે, મલ્ટીમીડિયા તરીકે, ઈ ન્યૂઝપેપર તરીકે, નન ઓફ ધી. તો ઈ ન્યૂઝપેપર તરીકે ઓળખવામાં આવે છે. એક માનો ક્વેશ્ચન આપણે જવા દેવો નથી. માટે આપણે ધ્યાનમાં લેવાનું. દરેક વિદ્યાર્થી મિત્રોને, મારા શિક્ષક મિત્રોને પણ વાત કરું છું. આપણો ખૂબ જ બહોળો મને પ્રસિદ્ધાર્થ મળી રહ્યો છે. તો મારા વિડીયોને લાઇક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડતા રહેજો. મારા કોમર્સ, સાયન્સ, આર્ટ્સના જે શિક્ષક મિત્રો છે એમને ખૂબ વિનંતી છે, મારા વિડીયો ખૂબ કામ લાગવાના છે 100%. અને ચેલેન્જ સાથે વાત કરું છું, આમાંથી જ 7 ક્વેશ્ચનો આવવાના છે અને 7 ક્વેશ્ચન આપણે પૂરા લેવા છે. તો માર્ક્સ લેવા છે તો આ વિડીયો જોવો પડશે, ધ્યાનમાં લેવાનું છે. ત્યારબાદ જોઈએ છે આપણે પુસ્તકોમાં ઇલેક્ટ્રોનિક વર્તમાનપત્ર તરીકે કયું હોમપેજ દર્શાવે છે? પુસ્તકમાં એટલે ચોપડીમાં જે દર્શાવ્યું છે, આ પ્રશ્ન પૂછાય છે તો આપણે આ પ્રશ્નને આપણે ધ્યાનથી લેવો છે. તો પુસ્તકની અંદર કયું છે? તો રશિયન પોસ્ટ છે, સંદેશ મેલ છે,
કે વોશિંગ્ટન પોસ્ટ છે કે ગાર્ડિયન પોસ્ટ છે, તો સી અંદર આવે છે વોશિંગ્ટન પોસ્ટ જવાબમાં આવશે. ત્યારબાદ જો જે લોકોને ઇન્ટરનેટ પર બોલાવવાની તક આપે છે તેને શેના તરીકે ઓળખવામાં આવે છે? ઇન્ટરનેટ પર બોલવાની તક આપે છે. બોલવાની તક એટલે શું? જાહેરાત કરવા માટેની તક નહીં, પરંતુ બોલવાની તક કોઈ પણ વસ્તુ વેચાણ કરવી છે તેને બોલવાની તક આપતા હોય છે. એટલે ઓપ્શનમાં છે માર્કેટિંગ વેચાણ, શોપિંગ કાર્ટ, વેચનાર કે ઓનલાઈન હરાજી. તો ત્યાં આગળ આપણે લેવા છે ઓનલાઈન હરાજી કહેવામાં આવે છે. જ્યારે પણ ઓનલાઈન વસ્તુ મૂકો છો તો તમે શેના તરીકે ઓળખાવ છો? તમે કયા તરીકે ઓળખાવ છો? તો આપણી ઓળખાણ શું ત્યાં આગળ? તો ખરીદનાર, વેચનાર, ટ્રેકર કે ચેકર? તો બી છે વેચનાર. કોણ આવશે? વેચનાર, એટલે ઓક્શનર કહેવાય છે એને, બરાબર છે. તો આપણે એ પણ ધ્યાનમાં લેવાનું છે. તો એક માનો ક્વેશ્ચન આવશે. એક માનો ક્વેશ્ચનની અંદર ખૂબ જ ઉપયોગી આપણને માહિતી ત્યાંથી મળવાની છે અને મળી રહી છે. સામાન્ય રીતે વિક્રેતા વિષય વસ્તુની કઈ બાબત મૂકે છે? તો વિષય વસ્તુ ડિજિટલ ઇમેજ મૂકે છે, ઇન્ફોર્મેશન મળે છે. એ એન્ડ બી, એટલે એ એન્ડ બી બોથ અને નન. તો જવાબમાં આવશે એ એન્ડ બી, આન્સરમાં આવે છે. દરેક વિદ્યાર્થી મિત્રો તમારા વિદ્યાર્થી મિત્રો સાથે કોઓર્ડિનેશન કરી અને મારા વિડીયોને મોકલજો, લાઇક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને મારા શિક્ષક મિત્રોને તો ખૂબ જ વિનંતી કરું છું, તમને બધાને ખ્યાલ છે જ કે માર્ક્સ દર વર્ષે ડાઉન થતા જાય છે કોમ્પ્યુટરમાં. બીજા સબ્જેક્ટમાં માર્ક્સ હોય છે પણ કોમ્પ્યુટરમાં ડાઉન થતું. તો સહેલામાં સહેલો રસ્તો કયો છે? કે સહેલામાં સહેલું એ કે અમારા વિડીયો તમે જોશો, તમારા વિદ્યાર્થીઓને પહોંચાડશો અને એમને કહેવામાં આવે કે લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જે કંઈ કોમેન્ટ હોય એ મને કોમેન્ટ દર્શાવશો તો મને આમાં પણ સુધારો કરવાની તક મળશે, તો એ તમને ઉપયોગમાં આવશે. નીચેનામાંથી કઈ ઓનલાઈન હરાજી માટેની વેબસાઇટ છે? eBay, mybid.com, ubid.com કે ઓલ અબાઉ? તો અત્યારે શું છે? ઓલ અબાઉ. સર્વપ્રથમ eBay હતી, પરંતુ આજમાં ઘણી બધી વેબસાઇટો હવે ઓનલાઈન હરાજી કરી રહી છે, તો આપણે એ પણ ધ્યાનમાં લેવાનું છે. ગ્રાહક સૂચિ જોઈને પોતાની પસંદગીની વસ્તુ શેમાં ઉમેરી શકે છે? સૂચિપત્ર જોઈને તો માર્કેટિંગ કે વેચાણમાં ઉમેરી શકે, શોપિંગ કાર્ટમાં ઉમેરી શકે કે વેચનારમાં ઉમેરી શકે, ઓનલાઈન હરાજીમાં ઉમેરી શકે. તો ત્યાં આગળ બી આવે છે શોપિંગ કાર્ટમાં ઉમેરી શકે છે. શોપિંગ કાર્ટ એટલે શું? તમે જે કંઈ વસ્તુઓ ખરીદવા માંગો છો ઓનલાઈન, એ બધી જ વસ્તુઓને શોપિંગ કાર્ટમાં મૂકશો તો એ શોપિંગ કાર્ટમાં મતલબ કે આપણે ત્યાં ખરીદવા માંગીએ છીએ માટે તેને શોપિંગ કાર્ટમાં મૂકવામાં આવે છે. ત્યારબાદ જે કંઈ ખરીદી શકે તેમાં માઇનસ કરો તો માઇનસ બી કરી શકે છે, જરૂરી નથી. પણ ખરીદ્યા પછી બાય કરીએ ત્યાં આપણે ખરીદી શકીએ છીએ. ભારતીય રેલવેની વેબસાઇટ કઈ છે? ભારતીય ઇન્ડિયન રેલવે વેબસાઇટ કઈ છે? તો તે એમાં છે IRCTC, બરાબર, irctc.org, ત્યારબાદ irctc.edu, irctc.com, irctc.co.in. તો આવશે irctc.co.in કહેવામાં આવે છે. તો GOV આવે છે, બરાબર છે, ગવર્મેન્ટની વેબસાઇટ, તો GOV પણ લખી શકીએ છીએ. ત્યારબાદ જવાબમાં ડી આવશે. નીચેમાંથી કઈ વેબસાઇટ માર્કેટિંગ અને વેચાણ માટેની છે? હોમશોપ 18, ફ્લિપકાર્ટ 18, મંત્રા 18, ઓલ અબાઉ. તો ત્યાં ઓલ અબાઉ બધી જ વેબસાઇટો કેવી છે હાલમાં? વેબસાઇટ માર્કેટિંગ અને વેચાણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આપણે ધ્યાનમાં લેવાનું છે કે કોઈ પણ પ્રશ્ન જ્યારે તમને પૂછાય છે, પ્રશ્નની અંદર જ્યારે પ્રશ્ન પૂછાય તો એના જે ઓપ્શનો છે, ઓપ્શન ખૂબ જ ધ્યાનમાં લેવાના છે, કેમ કે ઓપ્શન આધારિત જ છે. ઓપ્શન આપણે ધ્યાનમાં લઈશું તો 100% આપણને માર્ક્સ મળવાના છે ને છે. તો એ માર્ક્સ આપણે પૂરા લેવા હોય તો ઓપ્શનને ધ્યાનમાં લઈને આપણે જવાબ લખવાના છે. કેમ કે ઓપ્શન ખ્યાલ નહીં આવે, પ્રશ્ન ખ્યાલ નહીં, ઓપ્શન ખ્યાલ નહીં આવે તો આપણા માર્ક્સ આવતા નથી. તો માર્ક્સ પૂરા લેવા છે માટે દરેક વિદ્યાર્થી મિત્રોને મારી વિનંતી છે કે દરેક એક લાઇનમાં જે પ્રશ્ન પૂછે છે પ્રશ્નને ધ્યાનમાં લો, ત્યારબાદ એના ઓપ્શનને ધ્યાનમાં લો અને ઓપ્શન બાદ તમે જવાબ લખજો. કેમ કે OMR સીટની અંદર આ બહુ ધ્યાનમાં લેવાની વસ્તુ છે. OMR સીટમાં જ્યારે તમે ફિલઅપ કરશો, જ્યારે એટેન્ડ કરશો જવાબને, ત્યાં જવાબ જો 2 વખત એટેન્ડ થતા નથી. ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે, નોર્મ્સ પ્રમાણે, એક્ઝામના રૂલ્સ પ્રમાણે એવું છે કે એક વખત આન્સર ટીક થઈ ગયો ત્યારબાદ એ આન્સર ફરી વખત તમે રિપીટ કરી શકતા નથી, ત્યાં વાઇટિંગનો ઉપયોગ કરી શકતા નથી. દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં લે. બ્લેક કલરની તમારે પેન લઈ ગઈ અને બ્લેક અથવા બ્લુ કલરની પેનનો ઉપયોગ કરી શકાય છે. રાઉન્ડની બહાર નીકળે ને એ બી ધ્યાન રાખવાનું છે. તો અમારી
ટિપ્સ છે તમને કે પ્રશ્ન પેપર કેવી રીતે તમારે માર્ક્સ વધારે લાવવા છે, જેમાં માર્ક્સ ચૂકી ન જવાય. ઘણા વિદ્યાર્થીઓ પ્રોબ્લેમ કરે છે, આન્સર પછી યાદ આવે છે. તો પહેલાં આપણે આન્સર એ કરતાં પહેલાં, ટીક કરતાં પહેલાં શાંતિથી વિચારી લેવાનું. ત્યારબાદ જોઈએ છે આપણે બિલ મેળવ્યા બાદ ગ્રાહકની સંસ્થાની વેબસાઇટનો ઉપયોગ કરી કઈ સુવિધા દ્વારા ઓનલાઈન ચૂકવણી કરી શકે છે. તો ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, ANB અને નન. તો સી જવાબ છે, એમાં ANB એટલે બંનેનો ઉપયોગ કરી શકાય છે. નેટ બેન્કિંગનો ઉપયોગ કેવી રીતે થાય છે? તો નેટ બેન્કિંગ એટલે વેબસાઇટ પર જવાનું અને ત્યાં આગળ તમારે જે કંઈ પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. જ્યારે ક્રેડિટ કાર્ડ, તો ક્રેડિટ કાર્ડ નંબર આપીને ક્રેડિટ કાર્ડમાં પાસવર્ડ નંબર આપી અને આપણે ચૂકવણું કરી શકીએ છીએ. તો એ ચૂકવણીની પદ્ધતિ છે, એ ધ્યાનમાં લેવાનું. નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ માહિતી સેવા કરવા માટે થાય છે? તો શૈક્ષણિક સંસ્થા, યુનિવર્સિટી, ANB એન્ડ નન ઓફ ધીસ. એટલે શૈક્ષણિક સંસ્થા અને યુનિવર્સિટી બંને સેમ જ કહેવાય છે, શૈક્ષણિક સંસ્થા જ કહેવાય છે. તો ANB બંનેનો ઉપયોગ થઈ શકે છે. સંસ્થાઓ કે બેન્કો દ્વારા ગ્રાહકોને મોકલવામાં આવતી સૂચનાઓ અને સ્મરણપત્રો નીચેમાંથી શેનું ઉદાહરણ છે? માહિતી સેવાનું ઉદાહરણ છે, સહાયક સેવાનું ઉદાહરણ છે, કે બંને છે અથવા નન છે? બરાબર, આપણે ધ્યાનમાં લેવાનું છે. તો માહિતી સેવાનું ઉદાહરણ છે. શાનું ઉદાહરણ છે? માહિતી સેવાનું ઉદાહરણ કહેવામાં આવે છે. જવાબમાં આવશે માહિતી સેવા. ઓનલાઈન ઉત્પાદન વેચાણ કરતી સંસ્થા તેના ગ્રાહકોને ફરિયાદની ઓનલાઈન નોંધણી કરવાની સુવિધા નીચેમાંથી શેના આપવામાં આવે છે? એક માહિતી સેવા તરીકે, સહાયક સેવા તરીકે, ANB તરીકે કે નન તરીકે? તો સહાયક સેવા તરીકે તમને જણાવવામાં આવે છે. સહાયક સેવા એટલે તમારા કોઈ પણ પ્રોબ્લેમ આવ્યો, સોફ્ટવેર ખરીદ્યો હોય અથવા તો કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદી હોય, ત્યારે સહાયક સેવા તરીકે આપણે ઉપયોગ કરવામાં આવે છે. નોંધણી કરીને સહાયક સેવા તમને પૂરી પાડે છે. ત્યારબાદ જોઈએ ઇન્ટરનેટમાં દ્વારા બેન્કોમાં વ્યવહારોનો અમલ કરી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, ANB કે નન? તો એને નેટ બેન્કિંગ કહેવામાં આવે છે. યાદ રાખવાનું છે. બરાબર. ઓનલાઈન બેન્કિંગની સુવિધા દ્વારા નીચેનામાંથી કઈ સુવિધા મળતી નથી? પ્રશ્ન ધ્યાન રાખવાનો છે. દરેક વિદ્યાર્થી મિત્રો આ ધ્યાન રાખે કે પ્રશ્નને નથી લખ્યું છે એટલે ઘણા વિદ્યાર્થીઓ વાંચતા નથી, તરત જ જવાબ લખી નાખે છે. એટલે ઉતાવળ કરવાની નથી. તો આવા પ્રશ્નો જ્યારે પૂછાય તો બહુ ધ્યાનથી પ્રશ્નને સમજવાનો છે. ખાતે સિલકની જાણકારી, રકમની લેવડ દેવડ, આવક જાવક માટેનું પત્રક એટલે રોકડ ઉપાડની. તો અહીં ઓનલાઈન બેંકની સુવિધા દ્વારા નીચેમાંથી કઈ સુવિધા મળતી નથી? તો રોકડ ઉપાડની માહિતી મળતી નથી. તો એમાં જવાબમાં આવશે D. ઉત્પાદન સેવાની વિવિધ ઇન્ટરનેટ પરની ઓનલાઈન સુવિધા કેવી બનાવે છે? તો આકર્ષક બનાવે છે, અનુકૂળ બનાવે છે, ANB અને નન? તો ANB જવાબમાં આવશે, ANB. બરાબર, ધ્યાનમાં લેવાનું છે. નીચેનામાંથી કેટલા ટકા ભારતીય ઈ-કોમર્સ વ્યવસાય માલ મેળવવાની વખતે તાત્કાલિક ચૂકવણીની સુવિધા પૂરી પાડે છે? તો ત્યાં 80%, 90%, 70%, 60%. તો એમાં છે 80%. હાલમાં પણ અત્યારે એ વેબસાઇટ એ સુવિધા વપરાય છે. આપણે બધા જ કોઈ પણ ઓનલાઈન ખરીદી કરીએ છીએ તેમાં ચૂકવણીની પદ્ધતિ આપણે માલ મેળવ્યા પછી ચૂકવણી કરવાની પદ્ધતિનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે કેશ ઓન ડિલિવરી જેને કહેવામાં આવે છે. એટલે એક માનો ક્વેશ્ચનનો પૂછાય તો આપણે યાદ રાખવાનું છે. ઓકે, મારા વિદ્યાર્થી મિત્રો ખૂબ જ થેન્ક યુ. તમને ખૂબ ખૂબ આભાર છે. મારા આગળના વિડીયો જોયા છે. મારા શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ વિનંતી છે, તમારા વિદ્યાર્થી સુધી મારા વિડીયોને પહોંચાડજો, જેને લઈને એમને માર્ક્સ માટે ખૂબ જ સરળતા રહે. માર્ક્સ ફૂલ આવશે જે ગેરંટી સાથે કહું છું તમને. કોઈ પણ ચાર્જ નથી. આ વિદ્યાર્થીઓના માટે જ બનાવેલો છે. ફ્રી ઓફ કોસ્ટ છે આખું. ધીરે રહીને ઘણા બધા વિડીયો બીજો મૂકવાનો છું. આપણે તમારા વિદ્યાર્થી સુધી પહોંચાડતા રહેજો. વ્યાપારિક જીવન નવા ઉત્પાદન જાણ ગ્રાહકને શેના દ્વારા કરી શકે છે? ઉત્પાદન સંબંધી મુશ્કેલીનું નિવારણ પણ લાવી શકે છે. ફોર્મ દ્વારા, ઈમેલ દ્વારા, રિસિપ્ટ દ્વારા કે નન દ્વારા? તો ઈમેલ દ્વારા જાણકારી કરી શકે છે. નીચેનામાંથી કયા ઈ-કોમર્સના ફાયદા છે? અવિરત સમય, ઓછો ખર્ચ, સરહદ કે ભૌગોલિક મર્યાદાનો અભાવ કે આપેલ તમામ? તો આપેલ તમામ આપણને ખ્યાલ છે. સ્થાનિક વ્યવસાયમાં કરાતા મૂડીરોકાણ કરતાં નીચેમાંથી શેની મૂડીરોકાણ ઓછું હોય છે? ફોર્મ, ઈમેલ, રિસિપ્ટ કે ઈ-કોમર્સમાં? તો અહીંયા શું આવશે? ઈ-કોમર્સમાં
રોકાણ ઓછું હોય છે. એક વન ટાઈમ રોકાણ છે. એમાં કેવું છે? વન ટાઈમ રોકાણ છે. ઈ કોમર્સની મદદથી એકાધિક સંસ્થાઓ સાથે મળી કાર્ય કરી શકાય છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ કયું છે? ફોર્મ, ઈમેલ, રિસિપ્ટ કે ઈ કોમર્સ. તો પણ ત્યાં આગળ શું છે? ઈમેલ. બરાબર. ઈ કોમર્સની મદદથી એકાધિક સંસ્થાઓ સાથે મળી કાર્ય કરી શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ઈમેલ છે. ધ્યાનમાં લેવાનું. ત્યાર પછી નીચેમાંથી ઈ કોમર્સની મર્યાદાઓ છે. મર્યાદાઓ કઈ કઈ છે? પરિવર્તનનો પ્રકાર, પ્રારંભિક ખર્ચ, સુરક્ષા કે ઓલ. તો ડી આવશે, ઓલ. બરાબર, ધ્યાનમાં લેજો. અહીં આગળ આપણે શ્રેષ્ઠ ઉદાહરણ છે ઈ કોમર્સની મદદથી એકાધિક સંસ્થાઓ એટલે ઈમેલ દ્વારા કાર્ય કરી શકાય છે. ઈ કોમર્સમાં મૂળભૂત રીતે ધ્યાનમાં લેવાતી બાબત શેની છે? પરિવર્તનનો પ્રકાર, પ્રારંભિક ખર્ચ, સુરક્ષા કે ઓલ. બરાબર છે. તો આગળ શું છે? સુરક્ષાને ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ ઈ કોમર્સની મર્યાદાઓમાં નીચેમાંથી કયો મુદ્દો સૌથી ગંભીર મુદ્દો છે? બરાબર, ગંભીર મુદ્દો છે. તો પરિવર્તન પ્રકાર, પ્રારંભિક ખર્ચ, સુરક્ષા કે ગોપનીયતા. તો શું છે? ગોપનીયતા ખૂબ જ ગંભીર મુદ્દો છે. ગોપનીયતા છુપાઈ રાખવું કોઈ પણ વસ્તુને. બરાબર છે. તો એ કોઈને ખ્યાલ ના આવે રીતે છુપાવીને વેચ કરવામાં આવે છે. તો આપણા ગ્રાહકને સુરક્ષા મળતી હોય છે એટલે ધ્યાનમાં લેવાનું છે. નીચેમાંથી કયા પ્રકારના જોખમો સુરક્ષા પાડવી જોઈએ? સુરક્ષિત કરવું જોઈએ? હેકર, વાયરસ, વિગતોનું સ્થાનાંતર, આપેલ તમામ. તો આપેલ તમામને આપણી વેબસાઇટને સુરક્ષા પૂરી પાડવી જોઈએ. એ આપણે ધ્યાનમાં ખૂબ જ લેવાનું છે. એટલે એક મારા ક્વેશ્ચનો પૂછાય તો 4 નંબર ચેપ્ટરનો જે વિડીયો હતો મારો, એ વિડીયો પહેલાં ખાસ જોજો. ત્યારબાદ આ પ્રશ્ન તરફ ધ્યાન આપજો. એ વિડીયો પણ જોતા રહેજો, લાઇક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો, બેલ આઇકન પ્રેસ કરતા રહેજો. ખાસ વિનંતી કરું છું, બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઈબ કરી અને મને કોમેન્ટ દ્વારા પણ તમે ચેટ દ્વારા તમે કોમેન્ટ કરી શકો છો. અને મારો નંબર આપેલો જ છે. નંબર દ્વારા બી તમે કોઈ પણ વસ્તુ પૂછી શકો છો એ ટાઈમ. બરાબર, તો ધ્યાનમાં લેવાનું છે. ઈ કોમર્સની વ્યવસાયિક પ્રતિકૃતિ કેટલી છે? તો 1, 2, 3 કે 4. તો કુલ કેટલી છે? 4 પ્રતિકૃતિ. મૂળ 4 પ્રતિકૃતિ. આમ તો ઘણી બધી પ્રતિકૃતિ છે અત્યારે હાલમાં, પણ મૂળ 4 પ્રતિકૃતિ આવે છે. જે વ્યવસાયિકો, સંસ્થાઓ, ગ્રાહકો કે ઉત્પાદનો, સેવાનું વેચાણ કરે છે તેમાંની કઈ પ્રતિકૃતિ સંદર્ભ આપી શકે છે? શું કહેવામાં છે? કોઈ પણ પ્રશ્ન સમજવાનો છે, પછી જ જવાબ લખવાનો. યાદ રાખવાનું. આમાં ગૂંચવાય છે દરેક વિદ્યાર્થીઓ, એટલે ગૂંચવામાં ન થાય અને તમને ખ્યાલ આવી જવો જોઈએ. પ્રશ્ન વાંચીને શાંતિથી જવાબ ઉતાવળ કરતા નહીં. મારા વિદ્યાર્થી મિત્રો, ખૂબ વિનંતી કરું છું. 7 માર્ક્સ પૂરા લેવા છે. ઘણા બધા ચેપ્ટર્સ એવા છે, તો બધા ચેપ્ટરની અંદર આપણે શાંતિથી માર્ક્સ લેતા રહીશું અને મળશે જ તમને માર્ક્સ. 100% માર્ક્સ આવશે. ત્યારબાદ જો તો ક્યાં જવાબમાં હું છે B2C. B2C એટલે વ્યવસાયિકો અને સંસ્થાઓ ગ્રાહકોને તેના ઉત્પાદન સેવાનું વેચાણ કરે છે તેના પ્રતિકૃતિ સંદર્ભ કયો છે? B2C આપે છે, મતલબ એ જવાબ. ઇન્ટરનેટ પર કઈ પ્રતિકૃતિ સૌથી વધુ જોવા મળે છે? તો એ પણ ત્યાં પણ B2C આવશે. ઓનલાઈન બેન્કિંગ, મકાનની લીવેચ, પરિવહન સુવિધાઓ અને તેના જેવી અન્ય અનેક સેવાઓનો સમાવેશ શેમાં કરવામાં આવે છે? તો B2Cમાં કરવામાં આવે છે. શેમાં કરવામાં આવે છે? B2Cમાં કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ નીચેનામાંથી કઈ વેબસાઇટ B2Cમાં સમાવેશ કરવામાં આવે છે? કઈ વેબસાઇટનું B2Cમાં? તો Amazon.com, Reddit.com, એબી કે નન? તો બંનેનો આપણે સમાવેશ કરવા છે, B2Cમાં કરીએ છીએ. ગ્રાહકની ખરીદી માટેની વેબસાઇટો છે. જે ખરીદી માટેની જેટલી વેબસાઇટો છે એ બધાને શોમાં લેવામાં છે? B2Cમાં લેવામાં આવે છે. એટલે એક મારા ક્વેશ્ચનમાં એમેઝોનની જગ્યાએ બીજી આપી હોય તો આપણે ધ્યાનમાં લેવાનું કે કઈ વેબસાઇટ દ્વારા તો B2Cનો ઉપયોગ કરી શકાય છે. વિન્ડોના સૌથી ઉપરના ભાગમાં આપેલા શેનો ઉપયોગ કરી વિવિધ વર્ગોમાં નિશ્ચિત પુસ્તકને શોધી શકાય છે? સર્ચ, ફેવરેટ, ISBN કે પ્લેસ હોલ્ડર? તો સર્ચ કરીને શોધી શકાય છે. બરાબર, ધ્યાનમાં લેવાનું. જુદા જુદા વ્યવસાયો વચ્ચે થતી ઈ કોમર્સની પ્રતિકૃતિનો સંદર્ભ આપવામાં આવે છે. કઈ વેબસાઇટ? ત્યાં આગળ B2B, બિઝનેસ ટુ બિઝનેસ. 2 ભાગીદારો છે ઈ કોમર્સ વેબસાઇટ, જુદા જુદા વ્યવસાય વચ્ચે થતી ક્રિયા. બરાબર. નીચેનામાંથી કઈ પ્રતિકૃતિમાં વેચનાર અને ખરીદનાર બંને વ્યવસાયો છે? વેચનાર અને ખરીદનાર બંને વ્યવસાય છે, તો એમાં B2B આવશે. બરાબર, ધ્યાનમાં લેવું. કોઈ પણ પ્રશ્ન ચૂકવાય નહીં, એ ધ્યાનમાં લેવું છે આપણે બધાએ જ. તો દરેક વિદ્યાર્થી મિત્રોને પણ પ્રાર્થના છે, દરેક વિદ્યાર્થીને વિનંતી છે કે આપણે કોઈ પણ પ્રશ્ન
ધ્યાનથી સમજવો છે અને પછી જવાબ લખવો છે, બરાબર. માર્ક્સ આપણે એક પણ જવા દેવો નથી, ખૂબ કામ લાગશે તમને. નીચેનામાંથી કઈ પ્રતિકૃતિ પુરવઠાકાર, વિતરક કે અન્ય મધ્યસ્થી સાથે ઈ સંબંધની સ્થાપના કરે છે? તો ત્યાં આગળ પણ B2B આવશે, ઈ સંબંધની સ્થાપના કરે. નીચેમાંથી કઈ પ્રતિકૃતિઓ ઉપયોગ કરીને ઉત્પાદન, વિતરક અને માલના જથ્થામાં થતા ઘટાડા કે વિશે તત્કાલ સંવાદ કરી શકે છે? તો B2C, B2B, C2C કે C2B? તો B2Bનો ઉપયોગ કરવામાં આવે છે. યાદ રાખવાનું છે આપણે બધાએ, બરાબર. ત્યારબાદ છે નીચેમાંથી કઈ વેબસાઇટ B2Bના ઉદાહરણો છે? તો B2Bના ઉદાહરણો કયા કયા છે? તો commodity.com, tradingindia.com, ABCD. તો AB આવે છે, યાદ રાખવાનું છે. ગ્રાહકોમાં વચ્ચે થતી ઈ કોમર્સની પ્રતિકૃતિના વ્યવહારને કઈ પ્રતિકૃતિનો સંદર્ભ કરવામાં આવે છે? તો B2B, B2C છે, B2B છે, C2C છે કે C2B છે? તો ગ્રાહક ટુ ગ્રાહક એટલે C2C છે, બરાબર. ધ્યાનમાં લેવાનું છે. નીચેનામાંથી કઈ વેબસાઇટ ઇન્ટરનેટનો ઉપયોગ કરતા વેચનાર કે ખરીદનાર બની શકે છે? એટલે વેચાણ કરતાં ખરીદનાર બની શકે છે, મતલબ C2C, બરાબર. C2Cનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેનામાંથી કઈ વેબસાઇટ C2Cનું ઉદાહરણ છે? તો અત્યારે હાલમાં તો બધી જ વેબસાઇટો વપરાય છે જેના દ્વારા આપણે ખરીદી કરી શકીએ છીએ. આપણે કસ્ટમર સાથેથી કસ્ટમર ખરીદી કરે જેને C2C કહેવાય. એટલે આપેલ તમામ OLX.com, Quikr.com, eBay.com બધી વેબસાઇટો હાલમાં વપરાય છે. જ્યારે ગ્રાહક દ્વારા ઉત્પાદન કે સેવાની કિંમત નક્કી કરવામાં આવે ત્યારે કઈ પ્રતિકૃતિ અવળી હરાજીને સમાવેશ પદ્ધતિ છે? બરાબર છે. તો શું છે? B2C, B2B, C2C કે C2B? તો એને શું કહેવાય છે? C2B. અવળી એટલે ઊંધું તરીકે વપરાય છે. એટલે આ પ્રશ્ન પણ આવી રીતે પૂછાય છે, ધ્યાનમાં લેવાનો છે. નીચે કઈ વેબસાઇટ C2Bના ઉદાહરણો છે? તો કઈ વેબસાઇટ છે? bidstall.com, jetlist.in, AB કે નન? તો AB જવાબમાં આવશે, AB. નીચેનામાંથી કઈ વેબસાઇટ C2Bનું ઉદાહરણ છે? આવી ગયું. જો આપણે સરકારને એક સ્વાયત્ત અસ્તિત્વ માની લઈએ તો કેટલી પ્રતિકૃતિ અસ્તિત્વ ધરાવે છે? તો G2B અસ્તિત્વ ધરાવે છે, G2C અસ્તિત્વ ધરાવે છે, G2G બી અસ્તિત્વ ધરાવે છે. તો ઓલ થયા છે. G2B એટલે શું? ગવર્મેન્ટની વેબસાઇટ દ્વારા થતો બિઝનેસ, બરાબર છે, એ G2B છે. પણ ગવર્મેન્ટની કસ્ટમર સુધી જે માહિતી પહોંચાડવામાં આવે છે એ બધી G2C છે. અને G2 એટલે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ ટુ સ્ટેટ ગવર્મેન્ટ, બંને વચ્ચે જે વ્યવહારિક ક્રિયાઓ થાય છે તો એને કહેવાય છે G2G કહેવામાં આવે છે. એટલે ત્યાં આગળ આપણે શું છે ત્યાં ઓલ લખવામાં આવશે. એટલે કઈ પ્રતિકૃતિ અસ્તિત્વ? તો બધી જ પ્રતિકૃતિઓ ગવર્મેન્ટ સાથેની વેબસાઇટ ધરાવતી હોય છે. સરકારી વેબસાઇટના વિશાળ નેટવર્કનો ઉપયોગ કરી સરકાર દ્વારા વ્યવસાયિક સંસ્થાઓ પૂરી પાડવામાં આવતી સેવાઓ અને માહિતીને શેના સંદર્ભે જોવામાં આવે છે? તો G2Bના સંદર્ભે જોવામાં આવે છે, G2Cના સંદર્ભે જોવામાં આવે છે કે G2Gના સંદર્ભે જોવામાં આવે કે ઓલ ત્યાં આગળ G2Bના સંદર્ભે જોવામાં આવે છે. સરકારી વેબસાઇટના વિશાળ નેટવર્કનો ઉપયોગ કરી સરકાર દ્વારા વ્યવસાયિક સંસ્થાઓને પૂરી પાડવામાં આવતી સેવાને, બરાબર. તો એના બધા અલગ અલગ, જેમ કે આધાર કાર્ડ છે, તો આધાર કાર્ડ માટેને સેન્ટર પર જઈએ તો ગવર્મેન્ટ થ્રુ એને પરમિશન આપવામાં આવે છે. તો ઓનલાઈન રીતે કામ કરતા હોય છે તો એને પણ આપણે G2B તરીકે લઈએ છીએ. નીચેનામાંથી કઈ વ્યવસાયિક પ્રતિકૃતિ ઈ કોમર્સનો એક પહેલ છે? તો G2B, G2C, G2G કે ઓલ? તો G2B છે, બરાબર. વ્યવસાયિક પ્રતિકૃતિ G2Bને લેવામાં આવે છે. નીચેમાંથી કઈ પ્રતિકૃતિનો હેતુ સ્વતંત્ર નાગરિકને સારી અને અસરકારક સેવાઓ પૂરી પાડવાનો છે? B છે, બરાબર છે. G2B છે, G2C છે, G2G છે કે ઓલ? તો G2C, ગવર્મેન્ટ ટુ કસ્ટમર. ડાયરેક્ટ ગવર્મેન્ટના કોઈ પણ માહિતી આપણે મળતી હોય, જોબની માહિતી મળે છે અથવા કોઈ પણ આધાર કાર્ડ જોઈએ છે, ઓનલાઈન આપણે પાન કાર્ડ જોઈએ છે, ઓનલાઈન આપણે કોઈ પણ માહિતી જો ખેતીલાયક માહિતી જોઈતી હોય એ બધી જ માહિતી આપણને G2C દ્વારા મળી રહે છે. ગવર્મેન્ટની વેબસાઇટ દ્વારા કસ્ટમરને મળી રહે છે. ખેડૂતને જોઈએ તો ખેડૂતને મળી રહે છે, કોઈ વ્યવસાયિક સંસ્થાને જો વ્યવસાયિક મળે છે. તો આ બધી જ વસ્તુ આપણને G2C દ્વારા મળી રહે છે. ત્યાં જે કંઈ પૈસાની ચૂકવણી કરો ને તો ઓનલાઈન ચૂકવણી કરવી પડે છે. 5 રૂપિયા 10 રૂપિયા જે કંઈ ચૂકવણી હોય તે કરીને આપણે કોઈ પણ માહિતી મેળવી શકીએ છીએ. GS1નું પૂરું નામ છે ગુજરાત સ્ટેટ વર્લ્ડ એરિયા નેટવર્ક, ગવર્મેન્ટ સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક,
ગુજરાત સ્ટેટ વર્ક એરિયા નેટવર્ક કે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક? તો ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક એનો જવાબ આવશે. સરકારી સંસ્થા, એજન્સી કે વિભાગ સાથે વાણિજ્ય રહિત સંદેશાવ્યવહાર કરે તો તેને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો G2B, G2C કે G2G કે ઓલ? તો કે G2G તરીકે ઓળખવામાં આવે છે. ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ તરીકે ઓળખાય છે. નીચેનામાંથી કઈ પ્રતિકૃતિ સૌથી વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવતી પ્રતિકૃતિ છે? તો સૌથી વધુ પ્રમાણમાં લેવાતી, બરાબર, B2B બી લેવાય છે, B2C બી લેવાય છે અને A2B બી. તો એને A2B આવશે. બંનેનો ઉપયોગ થઈ રહ્યો છે. પ્રશ્ન જે રીતે પૂછાય છે એ રીતે આપણે જવાબ આપવાનો છે, ધ્યાનમાં લેવાનું છે. નીચેમાં કઈ પ્રતિકૃતિમાં ગ્રાહક એક સંસ્થા છે? ગ્રાહક એક સંસ્થા છે, તેમાં B2B છે, બરાબર, સંસ્થા બી છે, એટલે બિઝનેસ ટુ બિઝનેસ, બરાબર, યાદ રાખવાનું. નીચેમાં કઈ પ્રતિકૃતિમાં ગ્રાહક એક સ્વતંત્ર વ્યક્તિ છે? તો ત્યાં આગળ આવશે B2C આવશે, બરાબર, કસ્ટમર સાથે. વ્યક્તિ છે તો બિઝનેસની સાથે કસ્ટમરનો ઉપયોગ, કસ્ટમર, તેને B2B સંદર્ભ કહેવામાં આવે છે. નીચે કઈ ઈ કોમર્સ ગેરફાયદો કયો છે? ઈ કોમર્સનો ગેરફાયદો કયો છે? તો ગોપનીયતા, ગ્રાહક સેવા સુધારો, ઝડપ કે 24/7? તો કે ગોપનીયતા એ ઈ કોમર્સનો શું છે? ગંભીર ફાયદો છે, ગેરફાયદો છે મતલબ. તો આપણે પ્રશ્નો અહીં આગળ જોયા છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને લાઈક કરતા રહેજો. ફરીથી તમારી સામે રોટેશન કરું છું. એક ક્વેશ્ચન તમને કદાચ કોઈ રહી ગયો ક્વેશ્ચન ખ્યાલ ના આવ્યો હોય તો વાંચી લેવાનો ક્વેશ્ચન, અને તમે ચેટિંગની અંદર મને જવાબ આપતા રહેશો. જી, બીજું છે, આપને વિનંતી છે દરેક વિદ્યાર્થી મિત્રોને, મારા શિક્ષક મિત્રોને, કે તમારા વિદ્યાર્થીઓ સુધી અને વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે આપ તમારા મિત્રો સુધી મારા ચેનલના પહોંચાડતા રહેજો, લિંકને પહોંચાડતા રહેજો. એને લઈને ખૂબ જ ફાયદો થશે. 7 માર્ક્સ આપણે લેવા જ છે, તો 7 માર્ક્સની અંદર એક પણ માર્ક્સ આપણો જાય નહીં, એક પણ માર્ક્સ કપાય નહીં, એવી રીતે આપણે પેપર લખવું છે. તો બધાને જ મારા તરફથી વિનંતી છે. શિક્ષક મિત્રોને ખાસ તમારા વિદ્યાર્થીઓ સુધી તમે મારા વિડીયોને પહોંચાડતા રહેશો. જી.